જગદંબા તમે જોગણીમાં કુળદેવી કરો ને સહાય ડાઢાળી દયા કરજો મારી મોગલ હાચીમાં માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્યા આપજો જ્ઞાન હૃદય મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહે તો માં કરણી આગી કીજીઓ પછી ધરિયો પાઉં વત્સલ વેરી વાઘોલા દુશ્મન કરે હે પ્રચંડ દંડ બાહુચંડ યોગનેન્દ્ર ભૈરવે ભુજંગ કેશ કુંડલાઈ કંઠલા મનોહરે નિકંદ કામ ક્રોધ દેતી અશ્રુકાલ મર્દને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની નિરંત સંગયાસની સાવધાન શંકરે ગુઢાર ખડા પ્રધાર કરદલન મહેશ્વરે નિશુંભ શુંભ રક્ત બીજ દૈત તેજ ગર્જને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજને જવાહિરત મેલ કે શર્મ કર્મ બોલ લેન બ્યાલ બ્યાલ ચંદ્ર કે તુ પુષ્માલ મેઘલે ચંડ મોટ ગર્જને સુનંદ બિંદ ભાસને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજને હે નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજને જેતપરના આંગણે એક અદ્ભુત ડાયરો ખેડૂતનું આંદોલન જ્યારે થયું હોય માત્ર ને માત્ર એક ન્યાય માટે બહુ નાની વાત કરવું હોય કોઈને તો આવી નાની વાત છે એના માટે એ પ્રકારના દ્રશ્યો અત્યારે આટલા માણસો ન્યાય ન મળે ખેડૂતોના સમર્થનમાં આટલો માણસ ભેગું થાય તો ન્યાય ન મળે તો મારા જેવો તમારા જેવો એકલો માણસ ન્યાય માંગવા જાય તો મળે ખરો ન્યાય ન મળે આ ન્યાય માટે થઈ આપ શાંતિપૂર્વક બધા બેઠા છો કારણ કે આ આંદોલન પહેલી વાર જેવું આવું શાંતિપૂર્વક બેઠા બેઠા કોઈ ન કે આટલી બધી ગાડીઓ છે આટલું ટ્રાફિક છે છતાંય અહીંયા કોઈને બોલાવવા નથી પોતાની સ્વેચ્છાએ બધા આવ્યા છે પોતાના માટે કારણ કે બધા ખેડૂતો છે અહીંયા કોઈ એક સમાજ નથી બેઠો એક સમાજની વાત તમામ ખેડૂતો આવ્યા છે મેં મારા ગામમાં ફોન કર્યો હતો મારો ભાઈ છે સરપંચ અનિલભાઈ કીધું આપણા ગામમાંથી આવા છે ને ખેડૂત તો 100 ખેડૂતને લઈને આવ્યો છે અનિલભાઈ અને દૂધના કેન ના પડી ત્યાં કાંઈ કઈ વસ્તુ લાવવા નથી છતાં પણ એ દૂધના એ લોકો કેન લઈને આવ્યા છે અને કાઉ ચાલા કબૂલિયા ખાઉ જાજા કબૂલ હગડી છે મેણ ભરીને હગડો છો સપૂત એમાં નિલેશભાઈ એને મને ફોન કર્યો સાહેબ એને તાળીના ગળાથી વધાયેલો મને એવો ફોન કર્યો કે અકુબા એક પ્રોગ્રામ છે ખેડૂત તમે આવશો અને શું લઈશો એમ મેં તો 4 મહિના પહેલા હું બોલ્યો હતો કે આ એક પ્રોગ્રામ નહીં આવા ગુજરાતમાં ખેડૂતના કદાચ 50 પ્રોગ્રામ થાય તો મારે 1 રૂપિયો જોતો નથી હવે તમને એ વાત કરું તમે આયા બેઠા છો તમારી પાસે જમીન છે એટલે તમે આવ્યા છો માગ માટે મારી પાસે જમીન છે ને તો હું શું લેવા આવ્યો હું તમારા માટે આવ્યો છું એવી કોમેન્ટ આવી બે કે મતલબ વિના કોઈ આવે નહીં આવું કહેવા માંગ્યું હવે 3 પ્રકારના મતલબ હોય મારામાં તો હું આવું એક તો ફેમસ થવા માટે એ તો હું શું જ તે ફેમસ થવા જોઈએ બીજું પૈસા માટે એ માલ લેવા નથી આ બે તો હોય તો કાં તો રાજકારણમાં જવું હોય તો એ મારી પેઢીમાં કોઈ નથી જવાનું હું અહીંથી તમને વચન આપું છું ન્યાય આપ્યું છું કે હું કોઈ પક્ષમાં છું નહીં સરસ્વતી માની સોગંદ કહું છું મારી કુળદેવીની મારા પરિવારની કે જીવન આખી હું કોઈ રાજકારણમાં નહીં જોઉં કદાચ લડવાનું થાય છે ખેડૂત માટે તો લડીશ પણ રાજકારણમાં હું નહીં જોઉં તમને વચન આપું છું અને આવો કદાચ કોઈ આવું વચન આપણે વિશ્વાસઘાત કરે તો એને રોડમાં જ મેન નખાય આ નથી વિશ્વાસઘાત કર્યા પછી આપણે કંઈક કરી નહીં કે ને એ આપણી આ ફાયદો ઉઠાવે છે મેં કીધું તું કે રાજકીય નેતા ન હોય હું ચોક્કસ આવ્યું છે આવું 4 મહિના પહેલા મને એક ચેલેન્જ આપવામાં આવી હતી અને ગઢવી છે ને એકવાર પકડે પછી મૂકી ન શકતા અમારાથી પકડી ગયું છે હવે મુકાય નહીં કારણ કે આ મરવું આંદોલન આ બધું તો અમારા લોહીમાં છે 450 હાથમાં પેલું પણ 4 કર્યા છે આ દુનિયામાં કેટલા 450 થી ઉપર તો આ મરી જવું જો આ દુનિયામાં બે 3 વસ્તુ નહીં આવે યાદ રાખ
એક આવે ધંધાની બીક માણસ, એટલે માણસ ડરતું હોય છે. બીજી બીક આવે મરી જવાની, અને ત્રીજી બદનામી. આ ત્રણે જ બીક આવે. આથી વિશ્વ દુનિયામાં માણસને કોઈ બીક લાગતી નથી. આમાં મને એકે બીક નથી. વાત રહી મરવાની, તો મને 12 વર્ષ થયા આવે, કદાચ 8 વર્ષ હરખી જીવું ન જીવું શું ફેર પડે, તે બીક નથી. બીજી વાત ધંધાની, તો નથી કરવાનો. 1 કિલો ખેડૂત પાસે ઘઉં લઈ તો મારું પૂરું થઈ જશે. નથી ધંધો કરવો. ત્રીજી વાત બદનામી, તો હું મારી પોતાની બદનામી કરું રોજ. એટલે મને કોઈ બદનામ કરી મેં કીધું નથી કે હું સારો માણસ છું. તો દૂધનો ધોલે હું પહેલાથી કહું છું ભાઈ, હવે આમાં ક્યાં મને કે એવું છે નહીં ભાઈ. એટલે અહીંયા આવી ગયો છું. અને ખેડૂત જગતનો તાજ છે. ખેડૂત દિવસ છે ને ખેડૂત રાત છે. રાત પડે અને તમારી થાળીમાં એક રોટલો આવે ત્યારે તમારે એમાં ખેડૂતના દર્શન કરવા પડે. મારી પાસે જમીન નથી, પણ હું એટલું માનું છું ખેડૂતના કૃપાથી હું મારા બાળકો જમે છે અને ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે અને જીવી શકે છે. માત્ર કૃપા આવે તો ખેડૂત નહીં છે સાહેબ. સવાર પડે નાસ્તો ભાખરી આવે ત્યારે ખેડૂત યાદ આવે. અને આ વસ્તુ જો માણસ જમતો ને યાદ ન આવે તો એ માણસ નગુણો છે ને જીવવાનો અધિકાર છે નહીં. ખેડૂતને ભગવાન માનવો જોઈએ, કારણ કે ખેડૂતથી ઉપર દુનિયામાં કોઈ છે નહીં સાહેબ. કાં તો ખેડૂત પરસેવો પાડી શકે, કાં ખેડૂત આહુડા પાડી શકે. બે ઘરે ન પાડી શકે. કાં પરસેવો પાડી શકે અને કાં આહુડા પાડી શકે. પરસેવો પાડે તો આહુડા ના પાડે, આહુડા પાડે તો પછી પરસેવો ન પાડે. અને ખેડૂત જેથી પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનવું કે દેશનો વિનાશ થઈ જાય છે. તમારા બાળકો રોડમાં થઈ જાય છે, ભૂખથી તમે તડપતા હોય છે. આ તો દયાળુ છે, ખેડૂતમાં દયા છે. કારણ કે બીજાના બાળકો પણ એને પોતાના જેવા લાગે છે કે બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં. એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરી 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 કરીને પરસેવો પાડી આ જે આપણી થાળીમાં અનાજ આવે છે માત્ર ને માત્ર ખેડૂતના પરસેવાનો અનાજ આવે છે. અને ખેડૂતને જે માન નથી ઓળખતું એ દેશનો વિનાશ થાય. હા, તમે બીજા દેશો તમે જુઓ કેવી ખેડૂતની કદર કરે સાહેબ. ધાબા માથે જો અનાજ વાવતા એની ઇજ્જત થતી ના સન્માન થતા હોય તો આપણું કેમ. પણ આ આંદોલન એક વિનંતી હું અહીંયા બેઠે બેઠા સરકારને કરું છું કે બે હાથ જોડી કોઈ અપેક્ષા વિના, કોઈ સ્વાર્થ મારો આ નથી, કોઈ સ્વાર્થ નથી, કે ખેડૂતની જે કંઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ. વિનંતી કરું છું. અને મારા બાપુએ 700 વીઘા જમીન વેચી નાખી, હવે મને ખબર પડી. મને ખબર હતી થાંભલો આવશે માવતી. અને 700 વીઘામાં થાંભલા આવે એટલે હું તો મરી જઉં ને. હવે જમીન તો છે, થાંભલો મારી માથે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે, દુઃખની વાત છે. એક વ્યક્તિ શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન ગમ્યું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ. તમને એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે. નિલેશભાઈ, આ બરોબર થઈ રહ્યું છે અને આવું જ કરવાનું છે આખી જિંદગી આપણે. શું એકતા? આ આંદોલન રોજ કરે તો મળી જાય ને આપણે ભાઈ. આનું જલ્દી રિઝલ્ટ આવવું જોઈએ, એને આંદોલન કહેવાય. પણ આંદોલન એવું છે શાંત, બેઠા બેઠા, કોઈ માથાકૂટ નહીં. અને આંદોલનમાં જેટલું પણ નુકસાન કરી એ નુકસાન પાછું આપણને છે, આપણા દેશને નુકસાન પહોંચાડી. પણ બેઠા બેઠા આપણે આંદોલન કરી રહ્યા છીએ. આપણો અવાજ ઉપાડી અને સરકાર બાજુ આપણે મોકલી રહ્યા છીએ. સરકારની ફરજમાં આવે છે કે લાખો અવાજ ભેગા થાય ત્યારે એમ માનવું કે ભગવાન સાંભળે છે. લાખો અવાજ ભેગા થાય એટલે ભગવાનને પણ નીચું આવવું પડે છે. તો સરકારને તો આવવું જ પડે ને આપણી માટે ભાઈ. ભગવાન નીચે આવી જતો હોય લાખો અવાજથી. આ તો લાખો અવાજ થાય છે ગુજરાતમાં. તો સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ ખેડૂતોની માંગ, જે એમના તકલીફ છે, જે એમના મુદ્દા છે એ પૂરા કરો. કારણ કે હવે ખેડૂત પૂરા થવાની તૈયારીમાં છે. એક ખેડૂતમાં છે ઓછામાં ઓછું 5 લાખ જાણવું છે, મને ખબર છે. એક ખેડૂતમાં ઓછામાં ઓછું. આમાં કંઈ આપણે કમી લેતા નથી. 28 રૂપિયાનું જીરું હોય, જેવું કાઢો તો મારી 18 થઈ જાય. હા, હું ખેડૂત નથી પણ ખેડૂતનો છોકરો તો શું જ તે. 700 વીઘા જમીન મૂકી છે. મારા બાપ દાદા મને કંઈ શીખડાયું છે ને, શીખડાયું જોઈએ. આ લોહીમાં આવે જ તે. એટલે હું જાણું છું થોડું ઘણું. એમ નથી શું ખાતાના ભાવ છે, માવઠા થાય છે ને વરસાદ થાય છે, એ પાછું કોઈ ખબર જ નથી કેટલું નુકસાન ખેડૂત ભોગવે છે. 2 લાખ રૂપિયા લીધી હોય લોન, પાછું 12 મહિના ફરતી ભરવા જવાની, વ્યાજમાં પૈસા લઈ લાવો ભરવી છે. માફ ન કરતું કોઈ આપણા પૈસા. એટલે ખેડૂતો માટેના પ્રોગ્રામ છે. મારે ઘણી બધી ખેડૂતોની વાતો કરીશું, પણ એક નાની એવી સ્તુતિ માની કલું. શક્તિને શું લેવા? તમારે લડવું હોય તો શક્તિની જરૂર પડે ને, કે શક્તિ વિના તમે કોઈ લડી ન શકો ભાઈ.
શક્તિ છે તો આ દુનિયા છે. હું અહીંથી બોલું છું, તમે સાંભળો છો, આ બે વગાડે છે. આ શક્તિ ન હોય તો આમાંથી કઈ ન થાય. હું બોલી નોખું, તમે સાંભળી નોખું, આ બે વગાડી નોખે. આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર શક્તિમાંથી ચાલી હોય. ચાહે મોગલ હોય, ચાહે ઉમિયા ભવાની હોય, ચાહે ખોડિયાર હોય, ચાહે મેરડી હોય, ચાહે આવડ હોય, ચાહે ચામુંડ હોય, અનેક રૂપ છે માતાજીના. એક જ શક્તિ જે આપણામાં કામ કરે છે ને આપણે થોડી વાર માટે યાદ કરી પછી આપણે ખેડૂતોના મુદ્દાની વાત કરશું. અને મારો મુદ્દો હાસ્યનો છે તો આપણે કરાવવાનું કે તમે થાકી ગયા છો. જો બધાએ વાર ઉતરાયો એ બહુ મોટી દુઃખની વાત છે જીવનમાં. સાધુ સંતો પણ ઉપવાસ માટે બેઠા છે. હા, કેટલા દિવસ ત્યાં? 4 દિવસથી સાધુ સંતો પણ સાધુ સંતો તારે ઘરે સુધાઓ એટલે અમને ક્યાં ક્ષેત્ર ખેડવા આવ્યા છે ને એ આપણી માટે આવ્યા છે. એમ આપ સૌએ એક સાથે મળીને અવાજ ઉપાડી છે, એનો ચોક્કસ ન્યાય મળશે. બધાઓ સાધુ સંતો બધાઓ જાઓ, આવું બે જાઓ. બાપુ ઘરે રહી જાય શું આગા બે જો લગુન ના સુખે છે બાપુ. જો કેવું પડે તો પિક્ચર જોતે એવું લાગે. એમ જાઓ લોરમાં જાઓ. ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે જેતપરના 2 મિનિટ માટે ભગવતીને યાદ કરવું. જાઓ રાકેશભાઈ હાલ ભાઈ પોતાની વાત અને કે જગદંબા માતા મે જો ગણે આને મારી અમે જપીએ તમારા હે એવા અખંડ દીવા તમારા બળે મારી પ્રગટ આપોયા તમારી આકાશમાં તાર તારી રામ માટે જોરદાર તાળીના ગળાથી વધાવો. જાઓ મામા જાઓ.
કારણ કે ખેડૂતનું આંદોલન છે. ભોળાનાથને પ્રાર્થના કરું શક્તિ આપે એવી કે જે આ ખેડૂત પોતાના પ્રશ્નો લઈને ઉભા છે એનો હલ કરી આપે. ભોળાનાથ એવા ભોળાનાથને યાદ કરતા હોય ત્યારે સે શક્તિ કે રો સાત ઘટા પર ગંગ વહે તેના નાગ ડમરો ના ડમનામાં નાદ કરે છે વાત શિવ શિવ ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત ભોળાને તો બદલો જીવ દિન રાત શિવને ભજો દેવ નામ દેવ કરે શિવ શિવ ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત ભોળાને તો બદલો જીવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત. જેને પ્રાર્થના કરો તમારા દુઃખ મળી જાય, તમારી ભનોતી રહી જાય. હનુમાનજી વાત એ ઘડી માટે યાદ કરતા હોય ત્યારે જય હનુમાન નામ ઉજાગર જય કપીશ દેવ નામ ઉજાગર નામ દોષ દોષ બલ નામ આજા જને બોધ ભવન સુત નામ બોધ ભવન સુત નામ મહામેર વિક્રમ મદરંગ જો ધનવાર સુમતિ રંગી ગંધન માન વિલાસ સમેતા કાન કોન મોજિદ કેતા કાન કોન મોજિદ કેતા કલાકાર દાદાશ્રી મારી થોડી વાર બોલવાનો છું. મારા 2 રાઉન્ડ આવવાના છે કારણ કે હું આવ્યો છું ને આજ તમારા માટે આવ્યો છું. આજ મને ખબર નથી હું કેટલું બોલવાનો છું. હા ચાલુ રાખું જ છું એમ સીધું પણ નહીં થયું પણ આપ શું થાયકા પાયકા છો બધાએ તો તમને થોડોક આનંદ પણ મારે કરાવવો છે. મુદ્દા તો આપણે વચ્ચે લેવાના જ છે અને આ મુદ્દા લેવાની હવે જરૂર નથી કારણ કે એને ખબર પડી ગઈ છે કે આ મુદ્દો ઉભરી ગયો છે. વાત તો જ્યાં તમારે પહોંચાડવાની જ્યાં વાત પહોંચી જાય છે આજથી 2-4 દી પહેલાથી ખબર પડી જાય છે કે આ વખતનું આંદોલન અદભુત છે. એટલે હા એટલે ટૂંકમાં જે મુદ્દા ઉપર આપણું પણ એક અમુક માણસો આવ્યા થોડી વાર આનંદ કરાવવા માટે તો 5-10 જોક્સ કરતા જવું વચમાં પાછી આપણે આપણી આંદોલનની વાતો કરતા જઈએ એટલે કોઈને કંટાળો ના માણસો બેસી રહે. વાહ જો ભરવાડ મારા ભેગો આ અમે 2 ભેંસું ચડતા ભરવાડ છે ચાલો. હા વાહ વાહ તું હાથા વડાડ. હવે આ દુનિયામાં
જો મને બહુ ગમે આ નોટું, કારણ કે એવા મહાચૂટ માણસો તો એમાં આવી જાય છે, આવી નોટું સાચી હોય ને તો લઈ જાય છે અને પછી લગ્નમાં આપી નાખે છે ના. પણ હવે અહીંયા પૈસા દઈને આ નોટું આ કોઈ આમાં એક મંદિરવાળો તબલો આમ જોતું નથી, વિચાર કરો. ખબર કે આનું હોય ને ત્યાં જ પૈસા આવે, અહીંયા કઈ ન આવે. જો જો કહી જાઓ તમે આડા પડો સીમ કે છો, જાઓ. હા વિરુદ્ધભાઈ આડા પડો. ધરમડા ગામ તરફથી 51,000 રૂપિયા આવે છે. બોલો જોરદાર તાળીના ગણતરી વધાવો. વાહ હનુભાઈ, જો લઈ લો, પૈસા લઈ લો, કારણ કે આંદોલનમાં જવાની જરૂર પડશે. આ દુનિયામાં પૈસા વિના કઈ થતું નથી, મને ખબર પડી જાય છે. શું કરવા? સમય એવો આવી ગયો અત્યારે, તમે નક્કી ન કરી આપો શું થવા બેઠું છે. આ દેશ રામ રાજની વાટ જોઈ રહ્યું છે કે રામ રાજ હવે ક્યારે આવે તો આપણા જીવનમાં શાંતિ આવે. કારણ કે કવલી મારીને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે. કવલી મારીને કૂતરા ધરવે, આ લાડલા ભોમને લજાવે.